રાજકોટમાં સોની યુવા સોશિયલ ટ્રસ્ટ દ્વારા નાગર બોર્ડિંગ ખાતે રવિવારે નિઃશુલ્ક ન્યુરોસર્જન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્પમાં કરોડરજ્જુનો દુખાવો, માથાની ઈજા, મગજની ગાંઠો, મણકાનો દુખાવો વગેરે રોગોનું પરીક્ષણ અને યોગ્ય નિદાન કરી માર્ગદર્શન આપવામાં આવશે. 2500થી વધુ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે. રાજકોટના નામાંકિત ડોક્ટરો દ્વારા કેમ્પમાં સારવાર આપવામાં આવશે. अब तक मीडियाની મુલાકાતે આવેલા ટ્રસ્ટના સભ્યોએ સમગ્ર માહિતી પૂરી પાડી હતી. નમસ્કાર, મારું નામ જિગ્નેશ વાગડિયા. આજે મેં અબ તકની મુલાકાતે સતીશભાઈના મહેતાના સાનિધ્યમાં પ્રેસ મુલાકાતે અમારી સોની સોશિયલ ટીમની ટીમ આવી છે. આગામી દિવસોમાં અમે 13/4/2025ના રોજ ન્યુરોસર્જન મેડિકલ કેમ્પનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવી રહ્યા છે, જે નાગર બોર્ડિંગમાં સવારે 10 વાગ્યાથી માંડી 1 વાગ્યા સુધી આ કાર્યક્રમ છે. ન્યુરોસર્જન કેમ્પમાં દર્દીઓને મગજની પગના સ્નાયુ, કમરનો દુખાવો, મગજની ગાંઠો, નાના મગજમાં કાંઈ બીમારી હોય તેની દવાનું માર્ગદર્શન અને તેની ટ્રીટમેન્ટની માર્ગદર્શન રાજકોટના ખ્યાતનામ ડૉક્ટર હેમંતભાઈ વસાવડા, પ્રિયંકભાઈ વસાવડા અને હાર્દભાઈ વસાવડા દ્વારા કરવામાં આવે છે. આ કેમ્પમાં નિઃશુલ્ક છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. જે લોકોને આમાં જોડાવવું હોય તે લોકો અમારી કોન્ટેક્ટ નંબર છે જિગ્નેશ વાગડિયા 97233999, કેતનભાઈ વાટડિયા 9855 975686, રવિકાંતભાઈ વાગડિયા 8690545600 અને રવિભાઈ પાટડિયા ડૉક્ટર 887773534886. આ નંબરમાં આપણે કોન્ટેક્ટ કરી રજી કરાવી શકશો. તે સિવાય બહેનો માટે અસ્મિતાબેન પાટડિયા 7594263638 નંબરે તેમનો છે. જે લોકોને બહારગામથી આવવાના હોય તે લોકોને વહેલું કરાવી શકે તેને અમે સવારે મોર્નિંગમાં તે લોકોનો વેરો વાલો લઈ લેશું, જેથી કરીને લોકો ત્યાં તેના સમયસર તે બહારગામ પહોંચી શકે. આ કેમ્પમાં રાજકોટ સિવાયના જે લોકો બહારગામથી આવવાના છે તે લોકો માટે મેં સવારે મોર્નિંગમાં સુવિધા તો છે, તે લોકો માટે થોડો હળવો નાસ્તો પણ ત્યાં રાખેલો છે બહારગામ માટેના. અને બીજું કે સતીશભાઈના પ્રેસ માધ્યમથી સતીશભાઈ દરખેલ અમારા પ્રોગ્રામના હાઇલાઇટ આપે છે અને આ કાર્યક્રમમાં સતીશભાઈનું માર્ગદર્શન અને સતીશભાઈની પ્રેસ મીડિયા ટીમને પણ આમંત્રણ પાઠવી છે કે આ કેમ્પમાં આવી અને અમારો જે મેડિકલ કેમ્પનો પ્રચાર છે તે લોકો સુધી પહોંચાડે. સતીશભાઈની ટીમ્સ અને અબ તકની ન્યૂઝની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.